પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. પાટણ જિલ્લા કોંગ્રેસના અનુસૂચિત જાતિ વિભાગના પ્રમુખની વરણીને લઈ આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. પૂર્વ પ્રમુખ હસમુખ સક્સેનાને ફરીથી પ્રમુખ પદે નિયુક્ત કરવાની માંગ સાથે દલિત સમાજના આગેવાનોએ કોંગ્રેસ કાર્યાલયને તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો. આ ઘટનામાં જિગ્નેશ મેવાણી અને હિતેન્દ્ર પીઠડિયા વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા. પૂર્વ પ્રમુખ હસમુખ સક્સેનાને મીડિયાને જણાવ્યું કે જિગ્નેશ મેવાણી અને હિતેન્દ્ર પીઠડિયા પાટણ જિલ્લા પર પોતાનો કબજો જમાવવા માંગે છે. સમગ્ર ગુજરાતમાં અનુસૂચિત જાતિને પોતાના વશમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. એ કોઈ કારણ થવા દેવાના નથી. પૂર્વ પ્રમુખ હસમુખ સક્સેનાએ મીડિયાને જણાવ્યું કે વરણી પ્રક્રિયામાં સેન્સ લેવાની પદ્ધતિને સંપૂર્ણપણે અવગણીને મરજી મુજબ કામ કરાયું છે. તેમણે વધુમાં આક્ષેપ કર્યા કે પક્ષના વરિષ્ઠ હોદ્દેદારોએ દલિત સમાજના આંતરિક વર્ગીકરણ કરી અન્યાયની વાતો ઉપજાવી રહ્યા છે. જ્યારે વાતસોમાં સમાજ એકજૂથ છે. તેમણે મેવાડી અને પીઠડિયા પર નિશાન સાધતા કહ્યું તેમનો પ્રતિભાવ હંમેશા ઊંડાવ રહ્યો છે અને તેઓ જિલ્લાના પ્રતિનિધિઓને મળવા તૈયાર નથી. હસમુખ સક્સેનાનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ નવી વરણીમાં તેમને રિપીટ ન કરાતા વિરોધ ઊભો થયો છે. જિલ્લામાં વર્તમાન અને પૂર્વ ધારાસભ્યો સહિત લગભગ 250 આગેવાનોએ તેમને ફરીથી પ્રમુખ બનવાની ભલામણ કરી, જેને પક્ષ દ્વારા અવગણના કરવામાં આવી હોવાના આક્ષેપ છે. આ વિવાદના પગલે પાટણ કોંગ્રેસ કાર્યાલય ખાતે દલિત સમાજના આગેવાનોએ એક ચિંતન બેઠક યોજી. જિલ્લા પ્રમુખને પૂર્ણ જાણકારી હોવા છતાં તેઓ ગેરહાજર રહેતા આગેવાનોમાં ભારે રોષ જોવા મળ્યો. પરિણામે એકત્રિત થયેલા કાર્યકરો અને આગેવાનોએ કોંગ્રેસના કાર્યાલયને તાળાબંધી કરી પોતાનો વિરોધ નોંધાવ્યો. પ્રદર્શનકારીઓએ જિગ્નેશ મેવાણી અને હિતેન્દ્ર પીઠડિયા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. વિરોધ પ્રદર્શનના અંતે આગેવાનોએ પક્ષને અલ્ટિમેટમ આપ્યું અને જણાવ્યું આ મુદ્દે આગામી 7 તારીખે પ્રદેશ નેતા અમિત ચાવડાએ સમય આપ્યો છે. જો આ બેઠકમાં હસમુખ સક્સેનાને રિપીટ કરવા અંગે કોઈ સકારાત્મક નિર્ણય નહીં લેવામાં આવે તો ન્યાય નહીં મળે તો પાટણ જિલ્લામાં 1000 થી 2000 જેટલા દલિત આગેવાનો પ્રદેશ કાર્યાલય ખાતે સામૂહિક રાજીનામા સોંપશે. રિપોર્ટર કમલેશ પટેલ, પાટણ.